રોડ ઉપર શરૂ થઈ ગઈ છે, એમની મંજૂરી પણ અમને આવી ગઈ છે. આ સ્કૂલની અંદર જેવી રીતના ઇંગ્લિશ માધ્યમમાં ફેસિલિટી છે એ જ ફેસિલિટી અમે ગુજરાતી માધ્યમની અંદર આપી રહ્યા છીએ. અમારું જે બિલ્ડિંગ છે સ્કૂલનું એ 8 એકરમાં ફેલાયેલું છે. બધી જ તમામ સ્પોર્ટ્સની ફેસિલિટીઝ ત્યાં આપેલી છે. ત્યાં અમારી જે સ્કૂલ છે એમાં 9 એક્ઝિટ આપેલા છે, જેથી કરીને બાળકોને કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ્સ ના થાય. હરેક ક્લાસની અંદર ગાર્ડન વ્યૂ આપેલા છે, એટલે જો ફેસિલિટી વાઇઝ તમે વાત કરો તો કોઈ પણ જાતની ત્યાં પ્રોબ્લેમ્સ નથી. હરેક બાળકને ત્યાં ખૂબ સરસ અને સારું શિક્ષણ મળી રહેશે. બીજું, જે અત્યારે આપણે જોઈએ આજના જમાનામાં કે ઘણી વખત એવું લાગે આપણને કે બાળકોને છે એ શિક્ષણ પ્રત્યે વધારે ધ્યાન આપવામાં, તો ત્યાં અમે ગીતાનું જ્ઞાન પણ ત્યાં આપશું અને સંસ્કાર સાથે પણ બાળકોને ભણાવશું. તો હું આ માધ્યમથી તમને મોરબી, લજાઈ, વીરપર, ગુંડડા, સજનપર, લીલાપર, હળમતિયા આજુબાજુના તમામ ગામને અમારી સ્કૂલ છે એ નજીક થશે. તો આપ બધા મોરબીવાસીઓ અને બધા જ ત્યાં કાલે 3 જૂન અને 4 જૂન સાંજે 5 થી 7 કોઈ પણ ત્યાં આવી અને વિઝિટ કરી શકશો. તો આ બધા માટે હું આ સ્કૂલ કાલથી ઓપન કરું છું. થેન્ક યુ. ખાસ કરીને જે બાળકોની સેફટી માટેનું શું શું છે ત્યાં? જો બાળકોની સેફટી માટે ત્યાં પહેલું તો કે હરેક ક્લાસ છે એ અમારા 600 ફૂટના છે, એટલે એ એક મોટી સેફટી છે. બીજું, હરેક જે ક્લાસ છે એમાં 2 વિન્ડોઝ છે અને એ વિન્ડોઝ છે એ ગ્રાઉન્ડમાં પડે છે અને ફાયર સેફટી પણ ત્યાં આપેલી છે. અને આ બિલ્ડિંગમાં 9 એન્ટ્રી છે, એટલે કોઈ પણ બાળક ગમે તે જગ્યાએથી ગાર્ડનમાં નીકળી શકશે.